નમસ્કાર મિત્રો, એક શિક્ષક ધારે તો ઘણું બધું કરી શકે છે. ગોપાલ રોજ શાળામાં સમયસર આવી જતો, ભણવામાં ખૂબ જ હોશિયાર, પણ કુદરત તેના ઉપર રૂઠેલ હતી. તે 3 વર્ષનો હતો અને તેના પિતા ટીબીની બીમારીમાં સપડાઈને મૃત્યુ પામ્યા. ઘરનો ભાર અને વ્યવહાર હવે તેની માતા સંતોકબેનના માથે આવી ચડ્યો. ગોપાલની બહેન વિમલા તે 1 વર્ષ નાની હતી. હવે ઘર ચલાવવાની જવાબદારી સંતોકબેનને માથે આવી ચડી, પણ અશક્ત શરીરના કારણે તે મજૂરી કામ કરવા અસમર્થ હતી. તેણે મનોમન નક્કી કર્યું કે હું દેશી દારૂ ગાળવાનું ચાલુ કરું, આ કામ કરવા કોઈની મદદ લઉં. કોઈની મદદથી સંતોકબેને આ ધંધો શરૂ કર્યો. ગ્રાહક આવવા માંડ્યા, ઘરનું ગુજરાન થોડે અંશે ચાલવા માંડ્યું. કોઈવાર પોલીસની પજવણી પણ થતી, પણ દુખિયારી બાઈ ગણીને તેને જવા દેતા. દીકરાને ભણાવી ગણાવી અને મોટો સાહેબ બનાવવાના સપના હતા. ગોપાલને શાળામાં પ્રવેશ કરાવ્યો. ભણવામાં હોશિયાર હતો. હેમખેમ 3જા ધોરણમાં આવ્યો. વર્ગના બાળકો 3જા ધોરણમાં આવે એટલે થોડા હોશિયાર અને સમજતા થઈ જતા હોય છે. હવે વર્ગના બાળકોને ખબર પડી ગઈ હતી કે ગોપાલની મમ્મી તો દારૂ ગાળે છે, એટલે તે પણ પીતો હશે, તેની મમ્મી પણ પીતી હશે, એવા વિચારો બાળકોને ઉદ્ભવે છે. એક એક કરીને ગોપાલના દોસ્ત છૂટી ગયા. ગોપાલ હવે એકલો પડી ગયો. એકલો આવે ને એકલો જાય. રસ્તામાં છોકરાઓ તેને ચીડવવા લાગ્યા. અંતે એક દિવસ રસ્તામાં પીલવાના ઝાડ નીચે બેસીને રડી રહ્યો હતો. ત્યારે ત્યાંથી શાળાના આચાર્ય સાહેબ રોજ તે રસ્તેથી શાળામાં જતા હતા. તે ગોપાલને રડતો જોઈ ગયા. સાહેબ તેમનું બાઇક ઊભું રાખીને ગોપાલની પાસે ગયા અને માથે હાથ દઈને રડવાનું કારણ પૂછ્યું. ગોપાલે કહ્યું, સાહેબ, હવે મારે નથી ભણવું. હવે મારી માને ધંધામાં મદદ કરીશ. કેમ? અલ્યા શું થયું? કેમ આવું બોલે છે? તો ગોપાલે તેની જિંદગીમાં બનેલી બધી હકીકત સાહેબને સંભળાવી. આચાર્ય સાહેબના આંખમાં પાણી આવી ગયા અને કહ્યું, બેટા, ચાલ મારી સાથે. તારે ભણવાનું છે અને તારી માનું સપનું પૂરું કરવાનું છે. ચાલ મારી સાથે, આજથી તને કોઈ નહીં પજવે. એમ કહી ગોપાલને શાળામાં લઈ આવે છે. પ્રાર્થના પછી આચાર્ય સાહેબ રોજના ક્રમ પ્રમાણે સૂચન પ્રવચન આપવા માટે ઊભા થયા અને પ્રવચન શરૂ કર્યું. બાળકો, આજે તમને એક વાત હું કહેવા માગું છું કે તમારા વાલી કે પપ્પા 1 વર્ષ માટે બહાર જતા રહે. ઘરમાં કોઈ પૈસો નથી અને તમને રોજ ભૂખ લાગે છે. કોઈ વસ્તુની જરૂર પડી તો પૈસા તો જોઈએ જ, બરાબર? તો તમારી મમ્મી કે મા હવે શું કરશે? તો એક બાળક આંગળી ઊંચી કરી કે મારી મા ખેતી કરશે. કોઈ કહે મારી મા વેપાર કરશે. કોઈ કહે મારી મા મજૂરી કરશે. શાબાશ બેટા. હવે અહીં જુઓ આ ગોપાલને. તમે રોજ એને ખીજવી રહ્યા છો. મિત્રતા પણ છોડી દીધી, પણ એ જાણવા દરકાર કરી કે તેને કેટલી મજબૂરી છે. જુઓ, તેના પપ્પા ભગવાનને ઘરે ગયા છે. હવે કોઈ દી પાછા નથી આવવાના. માટે તેને ખાવા પીવા અને પુસ્તકો લાવવા પૈસા જોઈએ કે નહીં? બાળકો કહે હા. તો તેની મા આ ખર્ચ કાઢવા માટે જ એ ધંધો કરે છે બેટા. એ ધંધો ખરાબ છે, બરાબર? બાળકો કહે હા. તો હવે હું વચન આપું છું કે તેની મા હવેથી આ નાનપનો ધંધો નહીં કરે. હું છોડાવી દઈશ, બરાબર? પણ એક શરત. પણ આજથી તમે લોકો ગોપાલને તમારો દોસ્ત બનાવશો ને? બાળકો કહે હા હા. બધા બાળકો હવે ગોપાલને માનની નજરે જુએ છે. તેને હવે ઘણા દોસ્ત મળી ગયા છે. ગોપાલ હવે રાબેતા મુજબ આનંદથી હોંશે હોંશે શાળામાં દોસ્તોની સાથે જ રોજ આવે છે. આચાર્ય સાહેબ તથા શિક્ષકો સહુ સાથે મળીને એક ભંડોળ એકઠું કરે છે. ગોપાલની માને સરસ મજાની હાથલારી લાવી આપી અને ફળ ફળાદીનો ધંધો શરૂ કરી આપે છે. ઘરનું ગુજરાન પહેલાં કરતાં સારું અને સ્વમાન પણ વધે છે. આમ શાળાના સહકારથી ગોપાલ
ભણી અને આજે તાલુકામાં ક્લાર્કની નોકરી કરે છે. એક શિક્ષક માણસની જિંદગી સુધારી શકે છે.